સમાજ તમને પ્રોગ્રામ્ડ કરે છે, તમારું કન્ડિશનિંગ થાય છે. કોમ્પ્યુટરની જાતે નિર્ણયો નથી લેતું, એને ડેટા આપીએ છે, એ પ્રમાણે પછી લાજવાબ નિર્ણય લે છે. આપણી જિંદગી લાજવાબ કે જેનો કોઈ જવાબ જ ન હોઈ શકે? એવી સમાજ બનાવશે. આપણી કમનસીબી એ છે કે આપણે જેવા જન્મીએ છે એટલે આપણું પ્રોગ્રામિંગ શરૂ થાય છે ઘરમાં, મા બાપ દ્વારા, મોટા ભાઈ બહેનો દ્વારા, મિત્રો દ્વારા, કુટુંબીઓ દ્વારા. આપણે હિન્દુ છીએ, આપણે બ્રાહ્મણ છીએ, આપણે જૈન છીએ. આ પ્રોગ્રામિંગ થાય છે. આપણાથી આમ જ થાય, આ તો કરવું જ પડશે, આ ના થાય. જે કરવું પડે એ જો તમે લોકો નહીં કરો તો સજ્જન નથી, તમે હલકટ છો, દુર્જન છો. સમાજમાં તમારી કોઈ આબરૂ રહેશે નહીં. આ પ્રોગ્રામિંગ પહેલેથી મગજ પર હથોડા પડે છે. બાળપણથી આ દાખલ કરવામાં આવે છે. કુટુંબમાંથી થોડા મોટા થઈને ચાલીને સીધા સ્કૂલ તરફ જાઓ, કોલેજ તરફ જાઓ, તો કોણ છોડી દેશે તમને? આ લોકો તમને રસ્તો બતાવે, તમને એક વિશ્વ બતાવે, તમારી પ્રતિભાને વિકસાવે. એવું કશું નહીં કરે. એ લોકો પણ પ્રોગ્રામિંગ કરશે. શિક્ષકો કહેશે આમ જ થાય, પ્રોફેસરો કહેશે આમ જ થાય. ખલાસ. શાળા પૂરી થાય ત્યારે 17 વર્ષના હશો અને કોલેજ પૂરી થાય ત્યારે 21 વર્ષના હશો. જિંદગી પારણામાંથી 21 વર્ષની જબરજસ્ત શક્તિશાળી યુવાન બની ત્યાં સુધી હથોડા રોજ લોકોએ માર્યા. આમ જ થાય. આપણે એમ કરતા જ ગયા, એમ કરતા જ ગયા. એમ આપણે આપણી જાતને જાળવી ન શક્યા. આપણે બીજું કંઈ બની ગયા. જે સમાજ ઈચ્છતો હતો, કુટુંબ ઈચ્છતું હતું, મા બાપ ઈચ્છતા હતા, શિક્ષકો ઈચ્છતા હતા, આપણે એ બની ગયા. હું ન બની શક્યો. વિનાશ થશે હું નહીં બને તો. હિટલરને ચિત્રકાર બનવું હતું, ના બનવા દીધો. વિશ્વ સમગ્રનું ચિત્ર લોહીથી ખરડાઈ ગયું. નહીં, સમાજ તમને પ્રોગ્રામ્ડ કરી દેશે. આમ જ કરો. હિન્દુઓ આમ જ કરે, જૈન આમ જ કરે, મુસ્લિમ આમ જ કરે. આપણે પ્રોગ્રામ આટલા હુલ્લડ કેમ થયા?
દરેક હિન્દુના મગજમાં ગોઠવી દીધું. મુસ્લિમો હલકટ, મુસ્લિમોના મગજમાં ગોઠવી દીધું હિન્દુઓ હલકટ. આ તો હરિજન છે, અસ્પૃશ્ય છે, આને અડાય નહીં. આ પ્રોગ્રામ્ડ થઈ ગયા. હવે હિન્દુઓ દર વર્ષે થોડાક મુસલમાનોને કેમ મારી નાખવા એ વિચારશે. મુસલમાનો એ વિચારશે કેવી રીતે હિન્દુઓને મારી નાખવા. સમાજ આપણું કન્ડિશનિંગ કરે છે, કુટુંબ આપણું પ્રોગ્રામિંગ કરે છે. આપણે કહીએ છીએ 15 ઓગસ્ટ 26 જાન્યુઆરીએ આપણે આઝાદી પર્વ ઉજવીએ. અરે રોજ ઉજવો, તમે હજી ગુલામ છો જૂની પરંપરાઓના, રૂઢિના, માન્યતાઓના. એમાંથી સ્વતંત્ર થાવ, આઝાદ થાવ, એ ગુલામી તોડો. જ્યાં સુધી આપણે આપણી જાતને લોકો કહે છે એવી નહીં, પણ મારી શક્તિઓ શું છે, મારી આવડત શું છે, હું શું બની શકું એમ છું, એ મુજબ નહીં ઘડીએ તો સમાજને તો ઘેટાઓ ઘડવાની ટેવ છે.